ભરોસો ભગવાન નો ભેળો આવશે ઠાકર એ મિત્રો માની કોણ નહીં હાર માની ગુજરાતી નહીં ટાયરમાં પણ એવું તો ખતરનાક ગરમી એમ સીટમાં પણ મિત્રો એટલું ગરમ થઈ જાય ને એટલું ગરમ એમ થતું હોય ને કે રાજસ્થાન નકરું રણ જ છે ભાઈ ભગવાન સૌનું ભલું કરે શરૂઆત આપણા સબસ્ક્રાઇબર કરે સવારમાં હું આમ ક્યાં ભાગું છું હાઈવે ઉપર મિત્રો સવારમાં આપણે જરાક છે ને ત્યાં મોટું મોટું ધોવા જઈએ છીએ ઓલમોસ્ટ 6 થોડીક જ વાર છે આજે એમ તો આપણે વહેલા ઉપર થઈ ગયા નહીં એમાં જાઉં કે જ્યાં અમે ખાટલે સૂતા હતા ને એ ભાઈને હવે જવાનું હતું આગળ હોટલે તો ખાટલા હતા પણ ત્યાં મેં નહીં સૂતા હતા કેમ કે ત્યાં એમને લોકોને બધા ગ્રાહક આવતા હોય એને સાચવવા પડે એટલે અહીંયા બાજુમાં જ એક ભાઈ આવ્યા હતા પોતાનું ટેમ્પલ નહીં ટેમ્પામાં હતા બહુ બધા ખાટલા કોઈ મંગાવ્યા હતા ખાટલા અમે બધા એક લઈ લીધા ને પછી સૂતા હતા કાંઈ નહીં મિત્રો ચાલો જો પંપે છે ને મોટું મોટું જોઈએ કેમ કે અહીંયાથી આગળનો વિસ્તાર એટલે જંગલ વિસ્તાર હવે ત્યાં પેટ્રોલ પંપ તો દૂરની વાત એક દુકાન હોય તો સારું કાંઈ નહીં હાલો મિત્રો અહીંયા ફ્રેશ થાય અને આજના બ્લોગમાં છે ને મિત્રો તમને કાંઈક અલગ જ જોવા મળશે બધું તો ચાલો જોતા રહેજો બ્રશ બધું થઈ ગયું છે ટેસર બનાવવાનું બાકી છે એ હમણાં આપણે થોડીક વારમાં બનાવેલી કાકા છે ને અમારા માટે બનાવી રહ્યા છે કોફી જોઈ શકો છો કાકા મોજમાં ને મિત્રો ત્યાંથી અમે નીકળી ગયા છીએ હવે ધીમે ધીમે છે ને ઉપર નીચે રસ્તા પાછા ચાલુ થયા છે હવે ચાલો ધીમે ધીમે આગળ વધીએ કેવા રસ્તા આવે કેવા નથી આવતા બધું તમને જોવા મળશે ત્યાં સુધી અમારા વ્લોગમાં બન્યા રહો ખૂબ આનંદ આવશે નું આવે તો આનંદ આવવાનો ચાલો જોતા ત્યાં છે ને જો સિકંજી પીવા ઉભા હતા સોડા પીવા લીંબુ સોડા ચાલો હવે ભાઈકભાઈ અને સાહેલભાઈ બેઠા છે પી લઈએ અને પછી બધી આપણે આગળ થોડી આરામ કરીએ ઉપરથી મિત્રો સરસ મજાના ખેતર દેખાઈ રહ્યા છે તમને એમ થતું હોય ને કે રાજસ્થાનમાં નકરું રણ જ છે તો એવું નથી હોતું અમુક વિસ્તારમાં જ તે રણ હોય છે જેમ આપણા ગરવી ગુજરાતમાં કચ્છ છે ત્યાં છે રણ પ્રદેશ બસ એવી રીતે અહીંયા અમુક વિસ્તારમાં જ તે રણ હા પણ અહીંયા છે રાજા રણ વધારે હોય છે બધા રાજા કરતાં પણ અમુક વિસ્તારમાં જ તે એવું નહીં હાલમાં જ્યાં અહીંયા કરું રણ ને રેતી કેવું નહીં હરિયાળી તો અહીંયા છે પહાડ પણ અહીંયા છે પાણીની સુવિધા પણ અહીંયા છે બટ મીઠું પાણી મળવું થોડુંક મુશ્કેલ છે મળી જાય જો ખેતર પણ છે બધું જ છે અહીંયા એટલે એમ ન સમજતા કે રાજસ્થાનમાં કાંઈ ખેતી નથી થતી અહીંયા પાણી નહીં હોય બધા હું કાંઈ માણસો તડપતા હશે એવું કાંઈ નથી મિત્રો એટલે ચાલો હવે અહીંયાથી અમે રાત સુધીમાં અજમેર પહોંચવાનો ટાર્ગેટ છે અજમેરથી મિત્રો અમે પહોંચશું એટલે મેં અડધું રાજસ્થાન કદાચ પાર કરી જશું અને હરિયાણાની બોર્ડર છે અહીંયાથી 350 જેવી કિલોમીટર કદાચ એટલી છે હવે પાકો મને આઈડિયા તો નથી કાંઈ નહીં એટલે હજી તો મિત્રો રાજસ્થાનમાં આપણા 3-4-5 દિવસ જેવા થઈ જશે બહુ મોટું રાજ્ય હોય મિત્રો રાજસ્થાન આખા ભારતની સૌથી મોટામાં મોટું વિસ્તારની દ્રષ્ટિએ કહેવાય ને વિસ્તારની દ્રષ્ટિએ તો એમાં રાજસ્થાન સૌથી પહેલા નંબરે આવે છે તમને ન ખબર હોય તો કહી દઉં કંઈ નહીં હાલો મિત્રો આપણે જઈએ આગળ મિત્રો આપણે છે ને સાથે એક ભાઈ છે ને આવી જા એટલે સાહિલભાઈને મને ને ભાઈને છે ને પાણીની બોટલ આપતા ગયા મજા આવી ગયો ઠંડુ પાણી છે મજા આવશે અહીં હાલો મિત્રો ભાઈ છે ને આમ ગયા છે પાછા આપીને પીને અમે આગળ નીકળીએ રાજસ્થાનની ગરમીનો અહેસાસ તમને જો કરાવું આ પંખો તમે જોઈ શકો છો આ પાણી નાખું ને તો જો ને એક જ મિનિટમાં જો મિત્રો કંઈક આ પ્રકારની છે અહીંયા ગરમી જોજો કુવામાં વાર લાગે ફૂકાતા જોયું મિત્રો છે ને મિત્રો અમે છે ને
અત્યારે છે ને અહીંયા હોટલ છે ત્યાં છે ને સૂતા હતા જો થોડી વાર એટલે હું તો મિત્રો જાગતો હતો કે મને ઊંઘ ઓછી આવે બપોરે સૂતો જ નહોતો હું તો ભાઈ યાર બધા કરતો હતો કે અમારે સુરતમાં આવવું હોય નહીં કે મેં સુરતમાં પહેલાં આવ્યા હતા સંજય દત્તની કોઈ મૂવી આવી હતી એ બધી હવાને ઘેરી મેં બધા ભાઈ વાળા અને આ ભાઈ છે ને અહીંયા છે ને જો બેઠા છે કંઈ નહીં હાલો બેઠા ક્યાં જાગી જશે મેં જગાડી મેં તો હાલો હમણાં હું તારે તો પાર નહીં આવે રાજસ્થાનમાં થઈ તો ગરમી તો સહન કરી જ પડશે જો શકો જો હું કાંઈ હતું ગયું ટાયરમાં મિત્રો એવું જ ત્યાં ટાયરમાં પણ એવું જ ખતરનાક ગરમી એમ સીટમાં પણ મિત્રો એટલું ગરમ થઈ જાય ને એટલું ગરમ વાત જ આવે છે જોજો લો જો બેગ ઉપર પણ વહી ગયું પાણી પણ કાંઈ નહીં હાલો હવે મિત્રો આ પ્રકારની કંઈક ગરમી છે કાંઈ નહીં ચાલો મિત્રો હવે અહીંયાથી જઈએ આગળ એટલે માથું બાથું દુપટ્ટો બુપટ્ટો બધું ભીનું કરી લે મારું મને એમ કહે છે હાલો લઈ જો ગરમીનો પાછો અહેસાસ કરાવું જ્યાંથી નીકળી ગયા હતા ને આજે અમે વેસલીન લીધું વેસલીન કે હું હતું આ વેસલિંગ જ કહેવાય આને હા સાહેબ ખબર પડતી લાગે ગીફ બે પાઇપર લાગે આ વેસલીન તમે જોઈ શકો છો પાણી થઈ ગયું જો હાલે મને ચોપડ છે હવે મિત્રો વેસલીન આવી ગરમી પણ કહેવાય ને મહાદેવ પર ભરોસો રાખી જાય છીએ મહાદેવ સાથ તો ડરને કી ક્યાં બાત મહાદેવના ડરથી એમને થોડા થાય મિત્રો પરીક્ષા તો લે જ ને પણ હાર માને કોણ નહીં હાર માને ગુજરાતી નહીં ચાલો મિત્રો જઈએ આગળ ફાઇનલ મિત્રો વેસ્ટર્ન ડબ્બી જોઈ લીધી ને કેવી થઈ ગઈ એ તો અમને બતાવી દીધી ને હવે જઈએ છીએ અમે આગળ આ રાત સુધીમાં અમારે અજમેર તરફ પહોંચવાનું છે અજમેર બાયપાસ રોડ પર કદાચ રાતનો અમારો સહારો થવાનો છે હવે જોઈએ છીએ જ્યાં અમે મેપમાં જોયું 2-3 પેટ્રોલ પંપ છે એક ઢાબો છે પૂછશું મહાદેવ કાંઈક તો કરી જ દેશે ને હાલો જઈએ આપણે આગળ ઓલમોસ્ટ મિત્રો અમે છે ને જો 6:15 થઈ ગયા છે રાતનો સહારો કરી લીધો ને ઢોરનું નામ છે રામ ભરોસે હોટલ સરસ મજાનું નામ છે સરસ મજાની એવી જગ્યા છે તો ચાલો મિત્રો હવે આજ રાતનું અહીંયા જો ભાઈને પૂછ્યો ને ભાઈ કે રોકાજો બિંદાસ જોયું પેલો બધું છે ને મિત્રો કોણ કરે ખબર છે મહાદેવ અમારો ભરોસો મહાદેવ ઉપર છે ને એટલે જ તે છે ને મિત્રો મને લાગે કે બધું અહીંયા થાય છે એટલે કહેવાય ને જો ઓલું કેવું કહેવાય ભાઈ મને ગીત કયું છે જોરદાર ઓલો ભગવાનનું ભરોસો ભગવાનનો ભેળો આવશે ઠાકર એ મિત્રો સરસ મજાનું ગીત છે મને બહુ જ ગમે છે આઈ થિંક કોણ ગાય છે રાજબા ગાય છે રાજબા ગઢવી હા કદાચ મિત્રો એ જ ગાય છે મને આઈડિયા નથી કોણ ગાયું છે ચાલો મિત્રો હવે છે ને રાતે રોકાશું શું કરીએ શું નથી કરતા બધું વ્લોગમાં જોવા મળી જશે જોતા રહેજો તો હર મહાદેવ ફાઇનલ મિત્રો આજ રાતનું રોકાણવાનું જો અહીંયા મળી ગયું છે એટલે છે ને એ તો તમને ખબર છે ને મોડું ધોઈ લીધું છે આપણે ફેસ વોશથી એ તો આજ તો નાવન મેલ નહીં આવે એમ કે સીએ નહીં હરકું કાંઈ વાંધો નહીં કાલ નાહી લેવું તમને ક્યાં ખબર પડશે કંઈ તો રીતે ખબર તો પડી જાય ને કાંઈ નહીં ચાલો મિત્રો હવે જોઈએ છીએ શું કરીએ જે કરશું કાંઈક સારું જ કરશું જોતા રહેજો અંત સુધી જો કંઈક આ રીતનું છે અમારું સુવાનું અહીંયા આજ રાતનું મિત્રો ભાઈ કીધું છે કે જમવાની ઉપાધિ ન કરતા જમી લેજો તો જમવામાં મિત્રો છે ને ભાઈ કીધું જે તમારે ખાવું ને કહી દેજો બનાવી દઈશ પછી આરામ કરો તમે તો ચાલો ભૂખ લાગશે ત્યારે ભાઈને કહી દઈશું અને આઈ હોપ કે મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો હશે વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ.